અવિવેકી આહારના ભયસ્થાનો. ખાવા પીવામાં મોજ શોખ આ કાળમાં જ થયા છે. શિયાળાને દહાડે લોકો નિરાંતે આઈસ્ક્રીમ ખાય છે, પેટ ભરીને ખાય છે. કોફી ફ્રીજમાં મૂકીને લાવશે, કોલ્ડ કોફી. આવા ગાંડા માણસો પહેલાં નહોતા. અત્યારે ખાવામાં બધે વિરોધી જ ફૂડ, વિરુદ્ધ આહાર. પહેલાં તો વિરોધી આહાર લેતા જ નહોતા, અમુક વસ્તુ જ લેતા. દાદા ભગવાન દાદાશ્રી કહે છે કે દરેક જીવને 4 સંજ્ઞા હોય છે: આહાર, ભય, નિદ્રા અને મૈથુન. દરેક જીવ જાણે છે કે શું ખવાય ને શું ન ખવાય. તેમાં મનુષ્ય એકલો જ જાણે, છતાંય ખાય ને માંકડ મારવાની દવા પી લે. પશુઓ ખેતરમાં ચરે તો જે ન ખાવા લાયક હોય તે ઘાસને છોડી દે. આ મનુષ્યોએ ઇન્દ્રિયોનો દુરુપયોગ કર્યો, તેથી ઇન્દ્રિયો ઘસાઈ ગઈ છે, ને પશુઓએ દુરુપયોગ નથી કર્યો. મનુષ્ય ગંધવાળો ને વાસી ખોરાક લે છે, તેથી જીભ બગડી ગઈ છે. મોળા ચણામાં ખૂબ સ્વાદ છે, પણ તે જાણતો નથી. અહંકાર દખલ કર્યા જ કરે છે. ખાવા બાબતે દખલથી વાયુ, કફ અને પિત્ત થાય છે. પ્રકૃતિની દખલ ન હોય તો ચોખ્ખું લોહી થઈ જાય. ખાવામાં દખલ કરીએ તો વાયુ થઈ જાય. ખાધેલું ખભે ન આવે, એટલે કે લોહી ન વધે ને શરીર પુષ્ટ ન થાય. માટે થાળીમાં જે આવે તે શાંતિથી ખાઈ લેવું. ખાવામાં કોઈ કમ્પ્લેન એટલે કે ફરિયાદ કરવી નહીં, તો ટેબલ પણ ખુશ થઈ જાય. દાદાશ્રી કહે છે, કેટલાક લોકો તો ખા કરે એટલે મોઢા ગંધાય. તેની જોડે બેસવાનું કેમ ગમે? માણસ કંઈ ડેવલપ જોઈએ તો તેની સાથે બેસવાનું ગમે. આ તો ગટર હોય તેમ નાક કરે છે. ટ્રેનમાં જતા હોય તો દરેક સ્ટેશને નાક કરે. પોતાનું હિત શામાં છે તે ખબર જ નથી. તેના કરતાં ગાયો ભેંસો સારી. પશુઓ ખા કરે તો તેને પચાવવાની શક્તિ જુદી હોય છે. પશુઓ બેસે એટલે ખોરાક પાછો લાવીને ચાવીને ઉતારે, એટલે કે વાગોળે. ને મનુષ્યો એક ફેર ખાઈ લે ને તરત ઉતારી દે પેટમાં. પેટમાં નાક કરવાથી કેન્સરની ગાંઠો થાય છે. એક માણસ તો 500 ગ્રામ આઈસ્ક્રીમ ખાઈ ગયો. એ મરી ન જાય, પણ આવી ટેવોથી આગળ જતાં રોગ થઈ જાય. લોકો પેટને પૂછતા જ નથી ને નાક કરે છે. દાદાશ્રી કહે છે કે ચીજ એ ખાવાલાયક ચીજ ન હોય. આપણે આર્ય પ્રજા, આપણાથી પીઝા ન ખવાય ને ખાતા હોય તો ધીરે ધીરે છોડી દેવું. પીઝામાં શું ખાવાનું? દૂધ પણ ચાવીને પીવું જોઈએ. ચાવવાથી મોઢામાંથી મુખરસ ભેગો થઈને જાય, તે પચવામાં મદદ કરે. દાદા દરરોજ ચાવીને ખાય છે. લોકો ભૂખને માટે જમતા નથી, પણ સ્વાદને માટે જમે છે ને બપોરે આઈસ્ક્રીમ ને ઠંડા પીણા લે છે. શરીરને ટેસ્ટવાળો ખોરાક જોઈતો નથી. ટેસ્ટવાળો ખોરાક આવે તો આપણી ઈચ્છા હતી તે પૂરી થઈ એટલે ભર પેટ ખાઈ જાય. ટેસ્ટી ન હોય તો ઓછું ખવાય ને જાગૃતિ રહે. આ જમાનામાં અવિવેકી આહારને લીધે બધી ઇન્દ્રિયો એટલે કે આંખ, કાન, નાક, જીભના સહજ ગુણો હતા તે વિકલ્પી થઈ ગયા. બધી વસ્તુઓ અસરવાળી છે. જલેબી ખાઈને ચા પીએ તો મોડી લાગે, જીભને અસર થાય છે. દાદાજી કહે છે, આ જમાનામાં આપણા લોકોએ રસોઈ અને ખોરાકની ચીજોમાં અવિચારી ફેરફાર કર્યા છે. ચા બનાવતી વખતે ફાટી જાય તો આપણે ઢોળી દઈએ છીએ, પણ રસગુલ્લા હાથે કરીને દૂધ ફાડીને બનાવાય છે. પહેલાં એ તો કોઈને દૂધ 10 મણ ફાટી ગયું હોય તો શોધખોળ કરી કે શું કરવું જોઈએ, શું બાકી રહ્યું. પછી તેણે આમાંથી રસગુલ્લા બનાવ્યા. પણ હવે તો લોકો કૃત્રિમ રીતે દૂધ ફાડીને રસગુલ્લા બનાવે છે. સરવાળે આ વસ્તુ ખોટી છે. રસગુલ્લામાં ખાંડનું પાણી છે, તેના કરતાં દહીં અને રોટલો ખાજો. હવે ચોખાને મિલમાં એવી રીતે તૈયાર કરાવે છે કે એની પર કુશકી જ નથી રહેવા દેતા. તેને રાખવી જોઈએ. કુશકી એ ઊંચામાં ઊંચો ખોરાક છે મનુષ્યો માટે. તે હવે જાનવરો ખાય છે. તે જાનવરો કેટલા પુણ્યશાળી! જાનવરો રૂપાળા લાગે છે, પણ મનુષ્યો નથી લાગતા. અને મનુષ્યોના સંપર્કમાં જે પશુઓ, કૂતરાઓ વગેરે આવ્યા તે રૂપાળા નથી લાગતા. જંગલમાંના પશુઓ રૂપાળા હોય, દેવો પણ રૂપાળા હોય. તેમને સૂક્ષ્મ ખોરાક હોય ને મનુષ્યોને સ્થૂળ ખોરાક હોય.
તેથી સંડાસ જવું પડે. સ્થૂળ ખોરાક મહેનતવાળાને હોય ને સૂક્ષ્મ ખોરાક દેવોને હોય, તેમને સંડાસ જવું ન પડે. દેવોને સૂક્ષ્મ સ્વાદ હોય, દેવોને સુગંધી બહુ હોય. આખા બ્રહ્માંડમાં એટલી બધી દુર્ગંધી છે, તેથી દેવો અહીં આવતા નથી. દેવો જ્ઞાની પુરુષ હોય ત્યાં જાય જ્ઞાન સાંભળવા માટે. દાદાજી કહે છે, પૂરી, તેલ ને જેનાથી માંસ વધે તે વસ્તુ ના ખાવી જોઈએ. આ તળેલી વસ્તુઓ એ બધું બુદ્ધિનો ભ્રષ્ટાચાર છે. તેની જરૂર જ નથી. તે બિનજરૂરી મુશ્કેલીઓ ઊભી કરે છે. આ તો તમને મનમાં વિકલ્પ પેસી ગયો છે કે તળેલા ભજીયામાં બહુ મજા આવે. ખૂબ ગરમ ખાવાથી તેલમાંથી સત્તો ઉડી જાય. તળેલું ખાવાથી બુદ્ધિ બગડે, પાચન શક્તિ બગડે. તળેલું ખાવું એ કાગળની કોથળીમાં ખીલીઓ ભરવા જેવું છે. વળી લોકોએ ઘઉંમાંથી મેદાની શોધખોળ કરી. એની પૂરીઓ બહુ સરસ થાય, પણ એ નુકસાનકારક છે. અનાજ એના છોડા સાથે પેટમાં જવું જોઈએ. આહાર અંગે દાદાશ્રી સમજાવે છે કે બહારનો આહાર જે ખાય છે તેમાં તેને બનાવનારના પરમાણુઓ કામ કરે છે. આપણા સત્સંગમાં જે નાસ્તાઓ કરાવે છે તે નાસ્તો એવી રીતે બનાવેલો હોય છે કે આ જે પરમાણુ અંદર જશે તે માણસના પરમાણુમાં ફેરફાર કરશે. તે નાસ્તા ભૂખ સંતોષવા કે સ્વાદ માટે નથી. આવા તેવા મોશક માટે એ ના હોય. આ નાસ્તો પેટમાં જશે ને તમારા પરમાણુ ફેરફાર થશે, કારણ કે તે અકર્તા ભાવથી બનેલું છે. જે કરતા નથી તેમના થકી થઈ રહ્યું છે, માટે એ પરમાણુ ચેન્જ એટલે કે ફેરફાર કરી આપે. મહેમાન આવે તો સારી રીતે જમાડો. અવળા ભાવ થાય તો જાનવર ગતિ થાય. દાદાજી કહે છે, નોર્માલિટી જાળવો. દરેક વ્યક્તિની નોર્માલિટી જુદી જુદી હોય છે. એક માણસ શીરો ખાય ને તાવ ઉતરી જાય, અને એક માણસ શીરો ખાય ને તાવ આવે. કોઈ દૂધ પીવે તો ઝાડા થઈ જાય, ને કોઈ દૂધ પીવે તો એનું શરીર સારું થઈ જાય. દરેકે પોતાની પ્રકૃતિ જાણી લેવાની. ઊંઘવામાં, ખાવામાં, પીવામાં, બધામાં સપ્રમાણતા એટલે કે નોર્માલિટી જોઈશે. નોર્માલિટીની બહાર ગયા કે શરીરને દુઃખ પડે. આપ્તસૂત્ર. કોઈને ઘેર ગયા હોઈએ ને આપણને એની સ્ત્રી સારું સારું ખવડાવે તો તેનો ઉપકાર માનવો જોઈએ, પણ એવી ભાવના નક્કી ના થવી જોઈએ કે આ સ્ત્રી મારી જોડે આવે તો સારું. આ ખાવા પીવાની ચીજ જોડે એના ભાવ કરે છે, તેથી આવી વરગણ વળગ્યા કરે છે. તેથી ભગવાને કહ્યું કે મોજ કર પણ મોજીલો ના થઈશ, શોખ કર પણ શોખી ના થઈશ. આપ્તસૂત્ર 1946, દાદા ભગવાન.